ભાવેશ પટેલ। હા, અમારી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને સાથે ઘણા બધા છે એ જોઈન્ટ થયા છે। આમાં મેઇન કારણ એ છે કે ભાઈ છેલ્લા ઘણા દિવસથી આ ટીઆરપી કાંડ બન્યા પછી જે કોઈ સ્થિતિ નિર્માણ પામી છે કે અધિકારીઓ આવી અને કોર્પોરેશનમાં ડાયરેક્ટ સીલ મારે। 2019માં જ્યારે સુરત કાંડની ઘટના બની પછી સંચાલકોએ બધું જ બિલ્ડિંગ પ્રમાણે બધું જ તૈયાર હતું અને એ પ્રમાણે જે ફાયરને લગતા સાધનો પણ હતા, પણ 2023નો જે નિયમ આવ્યો કે ભાઈ જે 9 મીટરથી નીચેના બિલ્ડિંગો છે એમાં આખી ફાયર સિસ્ટમ અને એલાર્મ સિસ્ટમ ફિટ કરવી, આ બહુ સાચી વાત છે। સરકારનો પણ આપણો સપોર્ટ છે અને જેમ આપણું કોર્પોરેશન કહે છે એમ જ આપણે કરવા માંગીએ છીએ। પણ જો આપણે સીલ ન માર્યું હોત અને ડાયરેક્ટ આપણે નોટિસ પીરિયડ આપ્યો હોત કે આટલા દિવસનો તમને સમય આપીશું અને આટલા દિવસમાં જો તમારું કામ નહીં પૂરું થાય એ ફાયર સેફટી રિલેટેડ તો સીલ મારશું, તો આજે લગભગ શાળાઓ ખુલ્લી હોત અને 13 તારીખે જે પરમ દિવસે સ્કૂલ ખુલે છે તો વિદ્યાર્થીઓને ભણાવી શક્યા હોય। આ એક વેદના એવી છે કે ભાઈ કોઈ પણ વિચાર્યા વગર તરત જ આ પગલું ભર્યું, એમાં આટલા બધા સંચાલકો છે પોતાની વેદના રજૂ કરે છે અને પોતાની વેદના એવી છે કે એના કરતા વિશેષ વિદ્યાર્થીની વેદના છે કે 13 તારીખથી શાળા ચાલુ થશે તો શું કરવાનું। અંદાજિત હું માનું છું ત્યાં સુધી 500 થી વધારે સંચાલકો અને જુદા જુદા એસોસિએશન જેમ કે ક્લાસીસ એસોસિએશન છે, પ્રી પ્રાઇમરી એસોસિએશન છે, એવા ઘણા બધા એસોસિએશનો સાથે છે અને દરેકની સ્થિતિ એક જ છે કે કાં તો સમય મર્યાદા આપવામાં આવે અને કાં તો બધાને એક સરખું જ ન્યાય મળે કે એ તારીખે ખુલવામાં આવે, એટલે આવી વાત છે।